જેમ દિવસોની જે હારમાળા છે 8 દિવસની પર્યુષણની, એમ મનુષ્યના કર્મો પણ 8 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? પર્યુષણના દિવસો જેમ 8 દિવસ છે, એમ મનુષ્યના કર્મો પણ કેટલા પ્રકારના છે? એ 8 પ્રકારના કર્મોને 2 ભાગમાં વહેંચવા હોય તો કયા કયા પ્રકાર આવે? ઘાતી કર્મ અને ઘાતી કર્મ એટલે આત્માનો ઘાત કરનારા, અઘાતી કર્મો એટલે આત્મા સાથે જેને લેવા દેવા નથી. 8 પ્રકારના કર્મોમાંથી 4 પ્રકારના કર્મો એવા છે કે જેને આત્મા સાથે સીધો સંબંધ છે. ટૂંકમાં આત્માના કેવળ જ્ઞાનને આવરણ કરનારું છે. એ કયા 4 કર્મો? જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મ. આ 4 કર્મોને આત્માના, આ 4 કર્મો એ આત્માના કેવળ જ્ઞાનને રોકનારા છે. બાકીના 4 અઘાતી કર્મો, જે નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને એને આત્મા સાથે કોઈ સીધો સંબંધ નથી. સંસારી જીવોને એવું લાગે કે આપણે આ સંસારની અંદર જીવીએ છીએ, પરિવાર સાથે જીવીએ છીએ, સાધન સંપત્તિ અને સંબંધો સાથે જીવીએ છીએ, ને એ જીવન જે મારું હાલ છે એ જીવન મારા કેવળ જ્ઞાનના પુરુષાર્થ માટે બાધક છે એવું સામાન્ય જીવો માને છે. બરાબર છે? પણ જ્ઞાની ભગવંત કહે છે આ બાહ્ય જીવનને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. આ 4 પ્રકારના અઘાતી કર્મો, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ, એ 4 પ્રકારના કર્મો શરીર સાથે જોડાયેલા છે, આત્મા સાથે નહીં. એને કર્મ અને કર્મ ફળ સાથે સંબંધ છે, એને આત્મા સાથે સંબંધ નથી. એટલે જે જીવોને કેવળ જ્ઞાન થઈ જાય એ જીવોને પણ આ 4 કર્મો હોય, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ. એટલે કેવળ જ્ઞાન પછી હોય એટલે સાબિત થાય છે એ કેવળ જ્ઞાનને બાધક કરતા નથી. જો બાધક કરતા હોય તો થાય. હવે જે 4 કર્મો કેવળ જ્ઞાનને બાધક કરતા છે એ બહાર મન વચન કાયાથી ભોગવાતા નથી, અથવા તો એને મન વચન કાયા સાથે લેવા દેવા નથી. એટલે અજ્ઞાની જીવને શું લાગે છે? સંસાર મને મુક્તિ માટે બાધક કરતા છે એવું માને છે, પણ હકીકતમાં એવું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ અને વિઘ્ન એટલે કે અંતરાય કર્મ આ બાધક છે. પણ ભગવાન આ મન વચન કાયા બાધક નથી અને અંદરના કર્મો બાધક છે, તો પછી મારે પુરુષાર્થ સાચો કેમ ન કરવો? જ્ઞાનાવરણ, દર્શનાવરણ છે એને બાહ્ય ક્રિયાઓ સાથે સીધો સંબંધ નથી, સીધો નથી, વાયા છે. આ બધા કર્મો, 8 કર્મનો રાજા કોણ? 8 કર્મનો રાજા કોણ? જય સચ્ચિદાનંદ. કોઈને ખુરશી ઉપર બેસાડવા હોય તો અહીંયા છે, હા ત્યાંય છે, એટલે એઝ યુ લાઈક. એટલે આ મોહનીય કર્મ છે. ભગવાને એને મોહનીય કર્મ કેમ કીધું? આ જાણવાનું બહુ મહત્વ છે. મોહનીય કર્મ એટલે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા, શું કીધું? બુદ્ધિના માધ્યમથી
5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો નહીં, જ્ઞાનેન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિયો એટલે જેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય એને જ્ઞાનેન્દ્રિય કહેવાય, અને જેનાથી ફિઝિકલ ક્રિયા થાય એને કર્મેન્દ્રિય કહેવાય. સમજાય છે? આ 5 જ્ઞાનેન્દ્રિય એટલે આ શું કહેવાય? ચામડી, જીભ, નાક, આંખ અને કાન, જેનાથી જ્ઞાન ગ્રહણ થાય છે. આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે જ્ઞાન ગ્રહણ થાય છે એને અંદરની બુદ્ધિ એનાલિસિસ કરે છે. શું કરે છે? અને એમાં લોક સંજ્ઞાથી, શું કીધું? લોક સંજ્ઞાથી ઊભું થાય છે કે આમાં સુખ છે અને આમાં દુઃખ છે, એવું જ્ઞાન લોક સંજ્ઞાથી પ્રાપ્ત થાય છે. એ આત્માનું જ્ઞાન નથી. હવે જ્ઞાન પ્રાપ્ત થયું લોક સંજ્ઞાથી કે આમાં સુખ છે, એટલે ભાવ શું કરશે? આ વસ્તુ મને પ્રાપ્ત થાઓ, અને જેમાં દુઃખ હોય આ વસ્તુ મને ના પ્રાપ્ત થાઓ. આવી રીતે રાગ દ્વેષ કરે છે મોહના કારણે. મોહનીય કર્મ, એ મોહનીય કર્મ શેના કારણે છે? એનું અસ્તિત્વ અજ્ઞાનતાને કારણે. આ મોહનીય કર્મને કારણે જ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય કર્મ જીવતા છે. અને આ જ્ઞાનાવરણ, દર્શનાવરણ ને મોહનીય કારણે આ નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ એ ભોગવટા રૂપે પ્રાપ્ત થાય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણથી પેલું મોહનીય, એનાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, એનાથી આ 4 પ્રકારના કર્મોનો ભોગવટા માટે પ્રાપ્ત થાય છે. શેના માટે? એને કેવળ જ્ઞાન સાથે કોઈ સંબંધ નથી, કારણ કે એના અસ્તિત્વ સાથે જ કેવળ જ્ઞાન હોય છે. માટે આ બાધક નથી, પણ એનાથી ભોગવટો જરૂર આવે છે. તો કે છે કે આ જે 8 પ્રકારના કર્મોમાં જે મોહનીય કર્મ છે, એ મોહનીય કર્મનો આધાર શું ભગવાન? તો ભગવાન કહે છે મોહનીય કર્મનો આધાર અજ્ઞાનતા છે. 8 કર્મની જડ શું છે? અજ્ઞાનતા. અજ્ઞાનતાથી મોહનીય કર્મ, અને મોહનીય કર્મથી બાકીના બધા કર્મો ઉત્પન્ન થયા. તો ભગવાન શેની અજ્ઞાનતા છે અમારી પાસે? અમે તો એવું માની છે કે અમારી પાસે જ્ઞાન છે, બુદ્ધિ છે, આવડત છે, હોશિયારી છે, ચાલાકી છે, આ બધું છે અમારી પાસે. તો અમે અજ્ઞાન શેના, અથવા કઈ રીતે અમે અજ્ઞાન છીએ? ત્યારે ભગવાન કહે છે હે જીવ, તું જે છું ખરેખર એ તું જાણતો નથી, અને તું જાણે છે કે હું આ છું એ તું છું નહીં. એ પહેલું અજ્ઞાન. તું માને છે કે હું આ નામધારી શરીર છું, પણ ખરેખર તું એ નામધારી છું નહીં. તું તો અનામી છું. કોણ છું? પણ ભગવાન મારું અસ્તિત્વ મને દેખાય છે, અનુભવમાં આવે છે, પછી એ હું કેવી રીતે ના હોઉં? તારે ભગવાન કહે છે હે જીવ, જો આ શરીર જ તારું સ્વરૂપ હોય તો પછી કર્મ ને પુનર્જન્મ હોય? બોલતા નથી બધા. જો શરીર જ મારું સ્વરૂપ હોય તો આને તો બાળી નાખ્યું, પછી કર્મ હોય? પછી પુનર્જન્મ હોય? હોય જ નહીં. સમજાય છે? પણ કર્મને પુનર્જન્મ છે, કારણ કે તું શરીર નથી, માટે પુનર્જન્મ છે. તું કાયમનો છું, અને આ શરીર શેના માટે છે? કર્મ ભોગવવાનું સાધન. જેવા કર્મો પતી જાય, આયુષ્ય કર્મ એ પણ કર્મ પતી જાય, આ સાધનને બાળી નાખવાનું. પછી જે નવા કર્મો કર્યા હોય એ પ્રમાણે નવું સાધન મળે. પણ એ સાધન, કર્મ ભોગવવાનું સાધન, એ આપણું સ્વરૂપ, એને આપણું સ્વરૂપ માનવું એ પહેલી અજ્ઞાનતા. એ પહેલી અજ્ઞાનતા. પછી આગળ કહે છે ભગવાન, કહે છે બીજી કઈ અજ્ઞાનતા છે? તો કહે છે કે આ મન વચન કાયાને હું ચલાવું છું. કઈ અજ્ઞાનતા? આ મન વચન કાયા
મારી આવડત, શક્તિ, હોશિયારી, એબિલિટીથી ચાલે છે, એ બીજી અજ્ઞાનતા. નથી હું મન વચન કાયા, કે નથી હું મન વચન કાયાને ચલાવનારો, પણ હું માનું છું ખરો કે હું મન વચન કાયા છું અને મન વચન કાયાને ચલાવનારો છું. આ બે પ્રકારની અજ્ઞાનતા એ મુખ્ય છે. શું છે? મુખ્ય, બેઝિક, ફંડામેન્ટલ, પાયાની વસ્તુ, જેના આધારે બીજી બધી અજ્ઞાનતાઓ રચાયેલી છે. આ પાયો ના હોય તો બીજી કોઈ અજ્ઞાનતાનો આધાર રહે. સમજાય છે? 100 માળનું મકાન હોય, એને ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી પાયાથી ધીમે ધીમે ઉપર લીધું હોય, પણ એ 100 માળનું મકાન હોય તે આ નીચેના રહેલા 10 પાયા ત્યાં આપણે બોમ્બ મૂકી દઈએ અને પાયા તૂટી જાય તો બાકીનું મકાન તોડવાનું રહે? એમની મેળ તૂટી જાય, કારણ કે આધાર શું થઈ ગયો? એમ જીવને જન્મ મરણના ચક્કરમાં ચાલવા માટે, ફરવા માટે, ભોગવવા માટે ફરજિયાત આ સંસારની અંદર જન્મ મરણના સુખ દુઃખ, રાગ દ્વેષ કસાયો ભોગવવા માટે એને આ જન્મ ફરજિયાત મળે છે. કેવો મળે છે? કોઈ ઓપ્શન કે છે ભગવાનનો જન્મ લે કે છે. શું કે છે? લોકવાયકાની વાત કરું છું. કોઈ આ ધરતી ઉપર પોતાની ઈચ્છાથી જન્મ લે નહીં અને જન્મ લઈ શકે નહીં. શું કીધું? લે પણ નહીં અને લઈ શકે પણ નહીં. ઇઝ નોટ કેપેબલ ટુ બોર્ન ઇન ધીસ યુનિવર્સ બાય ઇટ સેલ્ફ. પોતાની ઈચ્છાથી પોતે જન્મ ના લઈ શકે, પણ પોતાના કર્મથી એને જન્મ ફરજિયાત લેવો પડે. પછી એ રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, બધાએ પોતાના જ કર્મો પૂરા કરવા માટે, ભોગવવા માટે જન્મ લેવો પડે. એટલે કોઈ વ્યક્તિ અવતારી પુરુષ તરીકે જન્મ લેતો, પણ છેલ્લો અવતાર એમનો હાઈ લેવલનો હોવાથી સામાન્ય રીતે આપણે એમને અવતારી પુરુષ માનીએ છે. પણ અવતારી પુરુષનો મતલબ પોતાની ઈચ્છાથી જન્મ લેતા નથી, પણ છેલ્લો અવતાર એમનો રિફાઇન થયેલો હોય, ક્વોલિટી વાળો હોય, જે હજારો વ્યક્તિઓને માર્ગદર્શન આપે. શું આપે? સમજાય છે ને? પણ અવતારી પુરુષ એટલે આ રીતે નહીં કે પોતાની ઈચ્છાથી જન્મે. પણ લોકો આવું માને. જે કૃષ્ણ ભગવાને કહ્યું કે સંભવામી યદા યદા હિ જન્મ લેવો પડે છે આપણે કહીએ છીએ, એ શબ્દ પ્રયોગ બરાબર નથી લાગતો. જન્મ થાય છે, લેવો પડે એટલે શું કહીએ છે? ત્યાં એમની ચોઇસ નથી. ઇટ ઇઝ અ કમ્પલસરી બાય ધ નેચર. દે હેવ ટુ બોર્ન. એ તીર્થંકર હોય, ચક્રવર્તી હોય, વાસુદેવ હોય અથવા પ્રતિવાસુદેવ હોય, એમની ઈચ્છાથી એમનો જન્મ થતો નથી. એમના કર્મના હિસાબથી કુદરત ફરજિયાત એમને માતાના પેટમાં જન્મ આપે છે. હા, થાય છે એટલે, પણ એટલે એમને કુદરત આપે છે. એમની ચોઈસ, મારે ક્યાં જન્મવું એ એમની ચોઈસ નથી. એટલે ફરજિયાત કીધું. શું કીધું? હા, એટલે એ જ વાત કરતો હતો, પણ આ તો વાત પ્રશ્ન આવ્યો એટલે ડોળે ફંટાઈ ગઈ પાછી. એટલે ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતું, એટલે કે ધર્મનો જ્યારે લોપ થશે ત્યારે હું સંભવામી યુગે યુગે, ત્યારે હું યુગે યુગે જન્મને ધારણ કરીશ. એટલે આપણને શું લાગે કે કૃષ્ણ ભગવાન આવશે અહીંયા ઘડી? ના, કૃષ્ણ ભગવાનનું પણ એવું કહેવું નહોતું. સમજાય છે? એમનું કહેવું હતું કે આ હિન્દુસ્તાનની ધરતી એ ઋષિ મુનિઓ અને મહાન પુરુષોની ખાણ છે. શું છે? એમાં ક્યારે નાશ થતો નથી. ઓછા વધતા થાય, ક્વોલિટી ઓછી વધતી થાય,
પણ ક્યારેય ખલાસ થતું નથી. તે સમયે સમયે જેવો કાળ આવશે એવા મહાન પુરુષો મહારાજ સમકક્ષ જ્ઞાનવાળા, સાંભળો, મારા સમકક્ષનો મતલબ એમનું જે ડેઝિગ્નેશન હતું વાસુદેવ પદ, એ પદવાળા નહીં, પણ હું જે જ્ઞાન ધરાવું છું તે જ્ઞાનની શક્તિવાળા ઋષિ મુનિઓ, જ્ઞાનીઓ, મુક્ત પુરુષો એ જન્મ લેશે વ્યવહાર ભાષામાં અને અજ્ઞાનતા લોકોની દૂર કરશે. કૃષ્ણ ભગવાન નહીં, એમના સમકક્ષ એ જે અનુભવી પુરુષ હતા, રામ અનુભવી હતા, તીર્થંકર ભગવાન તો બધા અનુભવી હતા, એવા અનુભવી પુરુષો પાકશે. સમજાય છે? એ કહેવા માંગતા હતા. અને આપણે બધા એવું માને લૌકિક ભાષામાં કે એ પોતે જન્મ લેશે. સમજાય છે ને? એટલે એવું એમને જન્મ લેવાનો હોય નહીં, અને જ્યારે લેવો પડે ત્યારે ફરજિયાત હોય, પસંદગી ના હોય. એ આપણે વાત આગળ કરી દીધી. એટલે આવી રીતે જે આ 8 પ્રકારના કર્મોનો રાજા છે, એ રાજા કોણ છે? મૌનીય કર્મ. અને મૌનીય કર્મનો આધાર શું છે? અજ્ઞાનતા. અને અજ્ઞાનતા કઈ છે? હું કોણ છું તે, અને આ મન વચન કાયાને કોણ ચલાવે છે? ત્યારે જ્ઞાની ભગવાન તો ફરમાવે છે, હે જીવ, આ જગતમાં જે જીવ જન્મ્યો ભૂતકાળમાં, વર્તમાનમાં અથવા ભવિષ્યમાં જન્મશે, એ તમામ પ્રકારના જીવોમાંથી કોઈ પણ જીવ એની કોઈ પણ કેટેગરી હોય, ચાહે તીર્થંકર હોય, વાસુદેવ હોય, ચક્રવર્તી હોય, ગમે તે પોસ્ટ હોય, ડેઝિગ્નેશન, પણ એ જીવ જન્મ્યો એ તમામ જીવોની એક જ કેટેગરી છે કે આ બધા જીવોમાંથી કોઈ પણ જીવની અંદર શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી. શું કીધું? હવે જો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય તો આ શ્વાસને આધારે મન વચન કાયા ચાલે છે કે શ્વાસ વગર ચાલે છે? આ શ્વાસ બંધ થઈ જાય તો આ ચાલે? મન ચાલે? વાણી ચાલે? કાયા ચાલે? ના ચાલે. તો જે શ્વાસને આધારે આ મન વચન કાયા એટલે કે જીવન આપણું છે, બરાબર છે? તો શ્વાસ લેવામાં સ્વતંત્રતા ન હોય તો આ મન વચન કાયા ચલાવવામાં સ્વતંત્રતા હોઈ શકે? અને જો સ્વતંત્રતા ન હોય તો કોઈ પણ જીવ મનમાં વિચાર કરવો, વાણી બોલવી અથવા તો વર્તન કરવું, એમાં એની સ્વતંત્રતા હોઈ શકે? અને જો સ્વતંત્રતા ના હોય અને છતાંય કરે તો છે જ, વિચારે છે, બોલે છે અને વર્તે છે, બરાબર છે? તો એ કયા આધારે વિચારે, બોલે અને વર્તે છે? પાછલા અવતારના કર્મના ફળ રૂપે. હવે જો એ કર્મના ફળ રૂપે વિચારે છે, બોલે છે અને વર્તે છે તો આજે એ સ્વતંત્ર છે? અને સ્વતંત્ર ન હોવાથી એ દોષિત કહેવાય કે નિર્દોષ કહેવાય? અને નિર્દોષને દોષિત જોઈએ, એ કોની ભૂલ? સમજાય છે મારી વાત? એટલે આખું જગત ભગવાનને નિર્દોષ દેખાય છે કારણ કે નિર્દોષ છે. એ ખોટું નિર્દોષ જોતા નથી, એ દોષિતને નિર્દોષ જોતા નથી, નિર્દોષને નિર્દોષ જુએ છે ને આપણે નિર્દોષને. મારી વાત બેહે છે કે નથી બેહતી? બહુ અઘરું છે એમાં. બોલો, માઇકમાં બોલજો, માઇક આપજો. તો પછી આદર્શ વ્યવહાર ભાવરૂપે જ છે? હે? આદર્શ વ્યવહાર એ ભાવરૂપે જ છે? લૌકિક લૌકિક ભાવ નહીં, લૌકિક. લૌકિક લૌકિક જગતમાં તો હોય ને, અચ્છા, ગુણ અવગુણ બધું શેમાં હોય? વ્યવહાર. વ્યવહાર જગતમાં. આત્મામાં તો ગુણે નથી, પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી, ને આત્માનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરીને બંને સર્વથા ભિન્ન છીએ. આજે ચક્રવર્તી હોય તો બીજા હોય તો નરગતિમાં હોય. સમજાય છે? આજે વાસુદેવ હોય તો બીજા હોય તો નરગતિ હોય. તો ગુણો ક્યાં ગયા બધા? આ તો પાપ પુણ્યના ખેલ છે. પણ લૌકિક ભાષામાં તો ખરું ને,
એટલે વ્યવહાર ભાષાથી કીધું કે મનુષ્યની અંદર માનવતા હોવી જોઈએ. પછી એના ગુણ કીધા, સમજાય છે? પછી એના શું કીધા? પણ માનવતા વગર કોઈ પણ પ્રકારના ગુણો ગમે એટલા ડેવલપ થાય તો પણ એ કામના. આજે કળિયુગ કેમ કહેવાય છે? કારણ કે માનવતા મરી પરવારી. પછી તમારી ગમે એટલી આવડત હોય કોઈ પણ ફિલ્ડમાં, પણ શું કરવાનું? એઝ અ હ્યુમન તમારામાં હ્યુમેનિટી ના હોય પછી બીજી ગમે એટલી ક્વોલિફિકેશન હોય એ કામને નથી. હે, બરાબર છે. તો એ હ્યુમિનિટી મરી પરવારી એ બી કર્મના લીધે જ થયું હશે એવું માનવું પડે ને? હા, થઈ કર્મના લીધે, કરેક્ટ છે. પરિણામ રૂપે તો કર્મના લીધે થઈ છે, પણ ભાવ રૂપે આપણે સ્વતંત્ર છીએ. કયા રૂપે? પરિણામ રૂપે આપણે પરતંત્ર છીએ, અને ભાવ રૂપે આપણે કેવા છે? જેવો ભાવ તેવો ભાવ, કે જેવી ક્રિયા એવો ભાવ. તમે સાંભળ્યું હોય બોલો, શું સાંભળ્યું છે? કે ક્રિયા એવો ભાવ. એટલે મહત્વ શું આપ્યું બેમાંથી? અને આપણે જવાબ શેનો આપ્યો? ક્રિયાનો. સમજાય મારી વાત? એટલે ક્રિયા અને ભાવ બધું કેવું છે? જૈન ધર્મમાં કહેવાય છે કે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, અને ભાવે કેવળ જ્ઞાન. આ ચારેમાં મહત્વ શું છે? ક્રિયા કરો પણ ભાવ ના હોય તો મિકેનિકલ. ધર્મ કરો, ભાવ ના હોય તો મિકેનિકલ. ધર્મની આરાધના કરો, જ્ઞાન ના હોય તો મિકેનિકલ. ધર્મની આરાધના હેતુ ના હોય તો મિકેનિકલ. આપણે કંઈ પણ કરીએ એનો હેતુ તો હોવો જોઈએ ને, કે શું આપણે એચીવ કરવું છે. આજે આપણું આ લાઈફ જીવીએ છીએ 1 થી 50, 60, 70, 80 કે 100 વર્ષનું, એનો હેતુ શું છે? શું એચીવ કરવું છે એ ખબર? ગોલ વગરનું જીવન છે. કેવું છે? જેમ દિશા વગરનું વાહન હોય, દરિયાની અંદર વચ્ચે વચ્ચે આવી ગયું હોય અને હોકાયંત્ર કામ ના કરે તો શું થાય? એ ક્યાં જાય? એની ડિરેક્શન કોણ આપે? પાટિયા તો હોય નહીં દરિયામાં, હવે જાય ક્યાં? હોકાયંત્ર હોય તો ખ્યાલ આવે ને કે આપણે આ દિશામાં છીએ અને આ દિશામાં જવું છે, પણ હોકાયંત્ર બગડી ગયું, હવે શું કરો? ચારેકોર પાણી, બીજું કશું દેખાતું. એટલે દિશા વગરનું વાહન. એમાં મનુષ્યનું જીવન અત્યારે દિશા વગરનું થઈ ગયું, ધ્યેય વગરનું થઈ ગયું, આશય વગરનું થઈ ગયું, ગોલ વગરનું થઈ ગયું. એટલે એને ખબર જ નથી કે હું શેના માટે જીવું છું. કેટલાક કહે છે હું પૈસા માટે જીવું છું, કેટલાક કહે છે હું પત્ની માટે જીવું છું, કેટલાક કહે છે હું બાળકો માટે જીવું છું, કેટલાક કહે છે હું સત્તા માટે જીવું છું, કેટલાક કહે છે હું સંપત્તિ માટે જીવું છું, કેટલાક કહે છે હું માન સન્માન માટે જીવું છું, કેટલાક કહે છે હું સારા ધર્મના કાર્યો કરવા માટે જીવું છું, કેટલાક કહે છે હું દાનેશ્વરી થવા માટે જીવું છું. પણ આ ગોલ છે, આ તો જીવનની અંદર કરવાના છે. એટ ધ એન્ડ ઓફ ધ લાઈફ હું શું એચીવ કરવા માંગુ છું એને ગોલ કહેવાય. 1 મહિનો મહેનત કર્યા પછી પગાર મળે એને ગોલ કહેવાય.